બધાયને સીતારામ બધાય મજામાં જ હે અમે પણ મજામાં જ છે તો આપણે હે ને હમણાં તો કામ કે વિડીયો ઉતારવાનો વેત ને આવ્યો કઈ તો આજ મોડો આગળ આવ્યો ને તો વેત આવે ગો દુકાનેથી ભાગાવ્યા હું છે ને બનાવવા ટાણે દાઢી હાથીમ છે તો અમે હાથીમ પાડીએ ઠીક આપણા બધાય તો પાડતા જ હોય ને બધાય રાંધતા જ હે અમે જો અટાણે રાંધીએ કે કાલે રાંધવાનું નથી એટલે હાથીમને દેખ દી મેં કાલે ને દાળ દરવા મોકલી હતી તો દાળ દરાઈને આવી ગઈ એને આજ બપોરે આવી દાળ દરાઈ બપોરે આવી ફેરી અટાણે આપણે ઉપયોગમાં લઈ લીધા તો બનાવવા માંડી હું ઢેફલી ચણા લોટની અટાણ મૂંથારી બનાવો તો પણ અટાણ મૂંથાર છે ને એનું ઘડીખમાં ઓલો ન થાય જામે નહીં યારા જેવો પછી હું કા પીંડિયા તરે ને એને ઢેફલી કરી નાખા તો એ કરીને બીજું છે ને આ જોવો લોટા બાંધીલ પડ્યો તીખ્યું પૂડિયું કરવાની છે ને આ વણીલ પડી તો વણાતી જાય ને પીંડિયા તરતી જાય ઘાણવો નાખે ને બે કામ ભેરું થતું જાય ને અમારા દિવ્યેશભાઈ છે ને હમણાં તો 15-16 દીથી આ ઘેર જ ને વેકેશન પડ્યું એટલે હાવ એને જલસા હે બેશક બાર થયો ને માને મોકવાય હોય કે 9 મામા એને અસબડા નીકળ્યા હતા વેકેશન પડ્યું ને ચાવલ મેડ નું તો 9 મામા નું તો જે હઈ ગઈ ને 9 મામા જાવું તો અમારે આપણે દેરો દેરીને બસ હજે થેલો ભરવો તો જ હાઈજી વાડી ગયો ગો એમાં એક રાત હું વાડી રોકાતો આવા તો હું રોકાતો આવે તે રોકાઈને હજે હવારે આવ્યો ને તો દિલમાં ઝીણી ફોડી ઉતી નાવા ગોતા તે નાઈને આવ્યો ને તો મને દેખાડી કે માં કાં છે કે ઝીણું કંઈક અરાયું જેવું છે કે અરાયું ને તારે તો હું કાં જાઉં ને તાકી ફોડલા કે ઝીણા ઉપડે ને વરે ફૂટે જાય એને કાં ખબર ન હોય ને કોઈ દી કાણે અસબડા કહેવાય પછી મેં મારા માને ફોન કર્યો કે એ નહીં આવે થેલો ભરવાનો ભરે લીધો તો નાવા જ ગોતો લુગડા પહેરવાનો હતા એટલે જ વાર નવા સવારે પછી એને ડાગા મોમાં ન જાય મોમાં ન જાય ને એવા સારું થાય ને એ ફરમાં એવું હતી પછી બોજ નહીં તો 10 દી તો ગાય પૂરા થાય મારે ન જવાનું એવા જ ફેરે વિચાર છે દિવ્યેશ તો નીકળે ગો એ કોટડે હામન પરે વિવાહ કરવા ગોતો હામન પરેથી વિવાહ કરે ને દેરો દેર વિયો ગો સીધો માધુપરનો મેરો આવતો હતો માધુપર મેરો કરે ને બેથી દેરો દેર રોકાણે ને તો વિવાહ આવતા હતા તે અમે ગાતા વિવાહ કરવા તો એ નાથી હે ને હું મારા ફૂઈને વાવડ કાઢવા ગઈ ને ગામમાં તમારા બેન ને જતા હતા કોટડે તો એ કઈ હાલ દિવ્યેશ એને ફેરો ઠેલો લઈને યોગ ના 3-4 દી રોકાણો ને આવ્યો જે હાઈજી આવ્યો તો અમારા આતો આવ્યો ગરેશથી મારા હોહરોથી એ બે બિનભાઈ થઈ એ ગોળની 5-3 દી થઈ ગયા ગરેશ ગોળની પણ એ વેકેશન એને અવાર છે 3 મહિનાનું તો વેકેશન નિરાયતી કરેલે ને પછી તો ખબર જ છે કે સલું થાય એટલે વેકેશનનો વારો નહીં આવે રજા નહીં જડે તો નિરાયતી અવાર વેકેશન કરી લઈ દિવ્યેશભાઈ હું જો રાંધા જય મંગલમાં રામ સીતારામ બધાઈને તો ફાઇનલી જો અટાણે બધાઈને આવે ને એને અમારે ટાઢી સાહિત્યમાં આવી છે શાંતિ જો અટાણે મોડું છે ને રસોઈ ચાલુ કરી છે પીંડિયા તરે છે પૂડીઓ એક બાજુ બનાવે એક બાજુ ખીચડી મૂકી હતી મળે કે ખીચડી બરે જાય એટલે તો ગેસ બંધ કરવા જવું જોઈએ કે હાલ છે કે ના ગેસ બંધ કરવાનું નથી કેતી હું ક્યાં કે મને યાદ આપજે નકો મારે હે ને એવી ટેવ છે કે હું બહેન જે વસ્તુ કરે ને તો જ મને યાદ રહી નકો દૂધ ને ઊનું મેલન કરક હોય છે ને કાંઈ ઠામ મેલેવાનું ઠામ વિસરે નાખાને થોડાક છે તો રાધે પછી ઉભરાઈ જાય તો પછી પાછી જાય જતા દૂધ લગભગ ગેસને બારોબાર ઢોકળે ને બારોબાર ને ઉઠતું હોય એમાં પછી કારણ ઘણી ફેરે એવું બનાવ્યું મગજમાં નીકળી જાય બીજું કામ ને ભૂલે જવાની સિસ્ટમ અમારે વેયની છે સેમ ટુ સેમ એટલે એમાં કોઈને કીધા જેવું છે ને મારે મને યાદ રહેતું હોય ને તો વરે બાધે હગા મારે કંઈ કહેવા પૂરતું ને કારણ કે ડખાવાનું હાલતું હોય તો કામ હમણાં ત્યાં મહેમાન ઓહો કામ મારે કહેવું ને કામ વાત કરવી એકેદી વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી રહેતો મેળ જ નથી આવતો આજતા મને એક જણાને અમારા મિત્ર રાજુભાઈને કોમેન્ટ આવી મને કે હમણાં તો કાં ભીડમાં પડે ગયા ને કાં ખોવાઈ ગયા હમણાં રામભાઈનો આપણે ગોહા બારેથી ફોન આવ્યો તો મને કે વિડીયો કે બનાવવામાં ધ્યાન દીધો તો ભાઈ વિડીયો
મહેમાન આવે ને આમાં નવીરા નથી થતા ને બનાવવાનો મેળ નથી આવતો તો કેમ મેળ કરવો. અમારે અટાણ સુધી મહેમાન છે ને ઉતા ને આજ મહેમાન એક છોકરી આગળ છે ને ભાઈ છોકરી ભાતરી ત્યાં રોકાણી હતી અટાણે મોટા પણ છોકરો તેડેકો આગળ ના ગઈ ને અટાણે રસોઈ ચાલુ કરીને તો અટાણે છે વિડીયાનો મેળ આવ્યો તો ભાઈ કીધું જેવો બનાવ્યો આપણે થોડો ઘણો આપણા યુટ્યુબરને દેખાડીએ તો પછી બનાવીએ કા. હા આગળ એને આવે ને ચાલુ કર્યો નકર દિવ્યસ હોય ને તો ચાલુ કરી દે પણ દિવ્યસ વિયોગો ને મારો મોબાઈલ છે ને એમાં ઝાંખું આવે થોડોક કેમેરો ઝાંખો થયો તે વિડીયો હરખો ન ઉતરે ને દિવ્યસનો ફોન આ પડ્યો હોય ને તો હું હજી કારક બનાવતી વિડીયો થોડો થોડો પણ એ અરે દિવ્યેશ અમારો એ કે મને વેકેશન પડી છે એટલે હું તમને નવા નવા ટોપિક ઉપર વિડીયો બનાવે દે બનાવે ગામ વિયોગો વેકેશન કરવા. હા ઈ કેતો કે મામાનું વેકેશન તો પડવા દે હું કે વિડીયો તો હું વરે ઈ કે હું નવરી ન હોય હંસાનું કામ હોય ઘરનું કામ હોય એમાં વિડીયામાં ન હું કે મારે વેત આવે ઘડી ખમો તો કે હું ઉતારી કે જોજો તો ખરી મસ્તીના વિડીયો વાતું કર્યા રાખ્યો વાતું કરતો કરતો વિયોગો થયું 15-16 દિવસ એનો બહાર જ ફેરે છે ઘેર જ નથી તેદું ન તે આંથી વાંગો ને વાંચી વાંગો ને નાથી પાછો અમારા બાપા આવ્યા હતા તો ઘરે જ વિયોગો 3-4 દિવસ ઘરે જઈ કા હજી કેટલા દિવસ રોકાય પછી વેકેશન છે ને એટલે અમે પછી કંઈ કીધું ને જેટલા દી મજા આવે ત્યાં સુધી રોકાય ભલે એન્જોય કરે. ઓલે ખેરે વેકેશન બગડ્યું તો શાંતિ વાત કરે ને સબડા નીકળ્યા હતા ચાલે ખેરે પછી વધારે જરાક એન્જોય કરીએ રા. હજે તો રોકા હજે દેવીને અમારી મારા નણંદ છે ને એનો દીકરો જવાનો હે તો એ પાછા બે ભેરા આવી હતી ભરત જો વેલો જાય તો વેલો ભાગે હે ને મોડો જાય તો એની વાત જો હે. હા આપણે વાડીએ છે માલદેભાઈ છોકરો આપણા વિડીયામાં ઘણી વખત આવે છે એને છે ને આથી જવાનું છે એને કામ હોય તો એ નવીરાને મિરે છે ને થકતા પા દિવ્યેશ ગો ને થોડીક એની આમ અંદરથી થયું કે આપ મારે જવું છે એટલે હવે જો એ આથી એવું એને જવાનો નીકળવાનો કાર મેળ આવે એ હજે નક્કી ને જવું કરે કાલે. તો એને પીપરીએ સપ્તાહ બેઠી કાલે બેઠી હોય કે આજ બેઠી હોય સપ્તાહ હતી કે સપ્તાહ સાંભળે જ જાય ને કાં કે સપ્તાહ કે અડધોરી મેલે જાય કરતો તો કામ કરે ફરક. હા એટલે એવું છે દિવ્યેશનો હથવારો ભરત ત્યાંથી જાય પછી બેયના 2-4 દી મજા આવી છે ત્યાં સુધી એન્જોય કરી છે ને પછી આવે તાર દિવ્યેશને આવવાનો સાંસ રહીએ ત્યાં સુધી જો એવું હાલે છે ને બાકી અહીંયા અમારે એક બાજુ પીંડિયા આ બાજુ રોટલી વણે આ બાજુ પીંડિયાનો જે ભૂકો કરવાનો છે વાં ખીચડી સડે જો યાદ દાવ. આજ તો ગરમી બહુ છે કાં હાવ એટલી ગરમી છે તે મેં આ ચૂલો હંધરું હમણાં ચૂલો ને હંધરું ગયો કેટલા દી થયા ગેસી કરી લેતી તાજુ કાં પવનનું ડેલીમાં હોય ને તો થોડોક પવન આવે આપણે બીજું કાંઈ ગરમી ન થાય. ગરમીમાં તો ઓહો 3 દી ભૂકા કાઢ્યા હતા ને પાછો પવન મળે કરતો વાંધો નહોતો કાલુનો જરાક પકડાણો ફરે પાછી આજ ગરમી છે ને હબહબાટી બોલે પ્રમણે દી એટલે નથી પ્રમણે દી ને પવનનું તો ટાટો પવન તો આવે પણ એમ હા ડેલીમાં તો બેઠા પછી તો જોવો જોઈએ આખું મકાન આડું આવે જાય તો પવન આવે નથી આંદા આ ખુલ્લું હે તે આટલું તો આ ખુલ્લું હે એટલે વાંધો ને પણ આવે ન આવે ને વાંધો ને પણ પડે. સારું હાલો તો આ શાંતિ બનાવે આમાં ધબધબાટી આ પીંડિયા તો ભાંગે તો ભૂકો કરવા લાગે ને શાંતિ ભાંગે ભૂકો કરીએ કા આને એને ભૂકો કરો કે મિક્સરમાં નાખવાના મિક્સરમાં જ નાખવાનો ને કામ એમ થોડો આથી કરે બીજા મિક્સરમાં જ નાખવાના આથી કેટલી વાર લાગે માલા ગોગડા નીકળે ને પાછા એને કૂટળવા એને ધોકો લઈને કૂટળે નાખવાનો હોય પટાણ સુધી એસ કરતા ખબર ખાંડણીમાં ખાંડતા નકળ આવા બાસ્કો કે થેલી હોય ને ધોયલ એમાં ભરે ને બસ ધોકાવતા હું કાકે દિયરની હું કાગડી તો હું ધોકાવ નાખી હું હારો થાય ખાંડણીમાં ખાંડતા હારો થાય બસ ઠાવકો બાસ્કો ને એમાં ધોકાવવાના એવા છે શાંતિ છે ને ધોકાવે નાખે. સારું જો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમારે આ ઢેફલી શાંતિ કેવીક બનાવે પૂરી કેવીક બનાવે પછી તમને આગળ દેખાડીએ ઘડી ગાણે છે ને સપોર્ટ કરવા લાગ્યા નકર પછી જેવું તેવું બની શકે કહે કે ત્યાં તો ધ્યાન ન દીધું મોબાઈલ લઈને બેઠો થયો એને વાતો જ કરે સપોર્ટ તો ઈ કરવો હે તો કરે વિડીયોમાં વાતો કરે તમારે હે વાતું નથી કરતો સપોર્ટ કરા હું ત્યાં ઈમર વાત કરી દીધી કે હું પાછી કરવા બેહું મારે ઈ કે હાલો ઈ કે હું બેગ જોડું ને પાછી કરલા ઈ કે શાંતિ મારી વાટે જ નાખ્યો વિડીયોમાં તો આવ પછી ડખો થઈ જાય ડખો ને હકીકત જ વાત કરતી હોય ખોટી વાત હોય તો કે બસ પાછી કામ કરે ઈ તો મોબાઈલ લઈને બેહે ગયો પાછી રહી ધરી પછી આંધા ભાઈ આરોસ થઈ જાય તો આરોસ થઈ જાય કંઈ નક્કી ન હોય. ચાલો તો ટાટી હાથીમની તૈયારી કરીએ આ કરે શાંતિ કરવા લાગીએ થોડું મોરથી વાતું ન કરે ને આપો ટેકો દેવા હાટું થઈને તો હું વિડીયો ઘડીક સ્ટોપ કરે દઉં.
ચાલો તો પિંડિયાનું કામ પૂરું છે અને પૂરીનું કામ છે ને સહેલું સહેલું વજ્યું હોય ને ભેગું કરતાં કરતાં છે ને આપણે છે ને ભૂકો કરી દીધો જો શાંતિ એ ન કહે કે ટેકો ન દીધો ને આપણે કહેતી હતી ને કે ખાલી વાતું જ કરે પછી આપણે મોબાઈલમાં સડે જાય તો આ ભૂકો છે ને આપણે કરી દીધેલ છે એવાને મિક્સરમાં જ નાખે ને હાવ ભૂકો કરવાનો બાકી છે પૂડીઓ અહીંયા તરાય છે વાંથોડીઓ બધું તરાઈ ગયું એટલી હજી તરવાનું બાકી છે ને હજી જરાક લોટી છે એટલે વણવાનું બાકી છે કા એક કાઢવો બાકી છે ને એટલે સડાઈ ગયું કારણ કે અમે 2 જણા હે કોઈ માણસ દિવ્યસ ને એટલે અમે થોડુંક જ રાખ્યું એક ડીશ કાઢવાનો હે પછી દાઢું બહુ ખાઈ ને જાજુ પાછું પડ્યું રહીએ પછી એનું કંઈ નક્કી જ ન હોય કોકને દેવાનું ને કાં ગાઈને નાખવાનું રહે કા હા એવું જ થાય એક દી ખવા છે બાસથી રાધે રાધે બીજે દીધે રોટલો કરીએ તરત જ ભાઈ રોટલો હોય રોટલો છે ને ગમે સારું હાલો તો હા ગમે ઈ ખાઈએ ને ગમે એટલું ખાઈએ રોટલો ને શાક આપણે કાયમ ખાઈએ પણ એ ન થાય કે ના આજ નથી ખાવું વિવાહમાં 7 રાતનું 10 રાતનું જમવાનું હોય તો એ થાય કે હાજી તો રોટલો ગમે નથી ખાઈ લઈએ ને હા અરે એક ટાણા માટે હલે રહીએ એક ટાણામાં રાઈ રહીએ હાલો જો તો છેલ્લો પ્રોગ્રામ હાલે આ ભૂકો એટલો કરી દીધો આને એવું મિક્સરમાં નાખીને દરવાનું હોય ને વચમાં છે ને દિવ્યાસનો ફોન આવે ગયો ને વાતું કર્યા રાખ્યા પછી વિડીયો જરાક મોડો ચાલુ થયો કા દિવ્યાસ કિલોલ કરે છે કે અમે તો હુએ ગાન અમારે હજે તો અહીંયા બને છે એ પછી હજે તો ખાવાનું બાકી છે તાર છે હા દિવ્યેશ નો આગળ ફોન આવ્યો હતો ને હવે પછી આગળ જો પૂડીઓ તરે ને ખાઈ લીધું પછી ભૂકો કર્યો નિરાતે હાલો તો ભૂકો થઈ ગયો જો મિક્સર ભૂકો કરી નાખ્યો ને સાહણી મેળ દીધી ત્યાં સાહણી આવે ગઈ મિક્સર ભૂકો કરી લીધો ત્યાં તો આપણે એક તાર બન્યો એ જોવેલા એક તાર બન્યો કે નથી બન્યો હવે થોડીક વાર છે જરાક વાહ કલાકાર છે બાકી ખબર પડે ને ખબર કામ ન પડે પૂછે એટલી ફેરે મારા હાથનો ખાઈ ને એવું પૂછે કે ખબર પડે ને આપું પૂછવું તો પડે ને ભાઈ આપણે એમાં ખબર નથી પડતી એટલે પૂછીએ ખબર પડતી હોય તો પૂછાય જ નહીં જો બાકી ભૂકો જો આ મેં કરી દીધો નાનથી કહેતી હતી ને કે વાતું કરે ટેકો નથી જતો આ ભૂકો છે ને આખો મેં કરી દીધો અહીંયા સાહણી મુકાઈ ગઈ છે શાંતિ છે ને સાહણીનું કામ લે એક કામ કરી દીધું એટલે લગભગ મહિનો દી ગાય છે આખો ભૂકો કરી દીધો પિંડિયા મેં ભાંગી દીધા ને મિક્સરમાં મેં દરી દીધા સારું મદદ કરી દે બસ થેન્ક યુ બસ થેન્ક યુ કહેવાનું જો આવી કંઈક ટાટી હાથીમ ને ત્યાગી હાલે અમારે તમારે ટાટી હાથીમ કોણ ઉજવે ને કિને કિને ઘેર આ રીતના ઢેફલી ને પૂડીઓને રસોઈ બને જરાક કોમેન્ટ કરજો અમારે ટાટી હાથીમ આ રીતના ઉજવીએ આપણે દહીરામાં તો હોય જ ગામડામાં તો આ બધો રિવાજ પહેલેથી હે વ્યોજ આવે રિવાજ તો ટાટી હાથીમ ને જો આવે ત્યારે છે ઢેફલી બનાવવાની છે તીખી પૂરી કરી છે અને શું છે ખીચડી ને રોટલા ના છે ને અટાણે થોડુંક ખાવાનું છે બાકી કાલે ખાવા હાટું થઈને શાંતિ એડવાન્સમાં કરી લીધું અને ટાઢું ખાવું જોઈએ કા હાથીમને સૂલો ન હંધરું કઈ આપણે અહીં કે સૂલે રોટલો ન પડે હગીએ શાક ન વઘારે હગીએ ટમેટાનું શાક કર્યું રોટલા કર્યા ખીચડી કરી તીખ્યું પૂડિયું કર્યું તો એટલું બધું કરે રાખ્યું ને બાકી દહીં છે એ સારી પેટ ટોપડી એક કીને જે અંદર ફ્રીજમાં પડી છે ટોપડી છે એટલે એટલું બધું કાલે આખો દી આરામથી હાલી છે અમારે કા કાલે આખો દી આરામથી ચાલો ફટાફટ સાહણી આવે ને તો ફટાફટ આ લોટ ને ઘી નાખે ફટાફટ ઢેફલી બનાવી નાખીએ કા આવે ગઈ સાણી આવે ગઈ જો શાંતિને ખબર પડે એક તારમાં એક તારથી વધારે લેવાની વધારે લેવાય ગઈ ખરી થઈ જાય અને આ ટોપડીમાં ઘી છે ઘી નાખી દીધું આમાં તેલ ભૂહાઈ ગયું એટલે સીધું આગળ મિક્સ જ કરવાનું છે ઉતારેલા જવો આ ઉતાર લીધી આમાં નાખી દેલો આમ કલર કે નથી નાખ્યો ફેર મી કઈ પણ એ ભારે કામ કરી કલર વાળી કરે ન કરે કલર વાળી બને તો એકદમ અસલ કેસરી થાય આમાં દિવ્યેશ બાજે કલર ન નખાય હું તો કલર નાખા હલાવીને મિક્સ કરી નાખીએ આખું કિલો ઉતી ખાન દાળ કેટલી ઉતી છે લોટ કિલા ઉપર જેટલું હું તો 100 ગ્રામ તો એમાંથી આપણે થોડીક ખાંડ વધારે બે મુઠ્ઠી ખાંડ શાંતિ કે મીઠિયું થઈ જાય બહુ મીઠું થઈ મેં જાય કીધું ખવાય જાય મીઠિયું થાય તો કે ખાંડ બહુ ન ખવાય ખાંડ બહુ ગયું પછી મોં ભાંગે પડે તો બસ સવારમાં જાજી નહીં ખાય નોરી બે વધારે તારે ખવાય શાબાશ મારા હાટું જ કર્યું હું બે વધારે ખવાય એને નથી ખાવી કા ના ખાય હોય પણ
તો તારે સવારમાં ડબરો લઈને બેસવું છે એવી રીતના હું ન બેસું. શાબાશ. નામ તો આપણું જ આવે કંઈક બને ને એટલે ખાવાનું મારે તો એમ જ કે પોતે ખાતી જાય પછી. ના હું તા ખરી આપણે ખોટું કામ બોલવાનું. તો ડબરો સવારમાં કોણ લે ઈ કે આપણે સવારમાં મારે જાવું એટલે ઊંઘ લાંચા થાય ને તું તો મોડી મોડી ખાતો હાલે. આપણે તો હોય તો હાલે ન હોય તો હાલે ઈ કઈ એમ તો મારે હાલે. તો જો ઓઘી નાખી દઈએ તો જો શરદી થઈ જાય શરદી ઘી વસ્તુ કરીને છે ને વધારે થઈ જાય ને એટલે મને તકલીફ થઈ જાય એટલે હું છે ને ઓછું નાખવાના શાંતિને ઘી વગરની રસોઈ મજા જ ન આવે એટલે એ હારી પેટ નાખી જ દઈએ. તો ઘી વગરનું તો ભાવે નહીં ને ઘી વગરનું કાં કફ વગરનું ખાયેલું ન ખાવો કાં ઘી હોય તો જ ખાવાની મજા આવે. તો જે ઘી આગળ કડી કળે ને તો હોઈ જાય સણાનો લોટ છે એટલે દેખાય કાંઈ નહીં કે કાંઈ નહીં દેખાય આગળ ઠરી એટલે જો કાં ઘી આખે આખું ગાયબ થઈ ગયું. ગાયબ થઈ ગયું શાંતિ જાદુગર છે. જાદુગર ને અડદિયામાં ન આપણે નાખીએ ગમે એટલું ને પછી ઓલું થાય જાય એવી રીતના. તો આને ઠલવે નાખા થાળીમાં. આવું રહે ના ના ફક્ત ન ખાઈ જાય નહીં વાંધો આવે. પકડું કરતા ને શાંતિ ટેકો ઠક ઠક શાંતિ કહે કે ટેકો ને જ દેતો. ચાલો તો ફાઇનલી જો આ ઢેફલી આપણી છે ને બે થાળીમાં નખાઈ ગઈ ઠારવા મૂકી ને આ પૂડીઓ કમ્પ્લીટ થઈ ગયું હે. આવી કંઈક રસોઈ બનાવી ને હવે છે ને આપણે ફટાફટ ખાઈ લઈએ ને તો આ ઠરે જાય ને તો આમાં લીટા મારી દઈએ કે ખાઈ લઈએ ત્યાં ઢેપલી ઠરે જાય લીટા મારી દઈએ. ઢેફલી પાડી લઈએ શેકીએ તો અટાણું કઈ ન ખવાય નકણ હવારી. ચાલો તો આપણે ફટાફટ ખાવા બે જો ટમેટાનું શાક ને ખીચડી ને આ બધું કરી લીધું સંજે થોડુંક અટાણે ખાવા હે ખાયું ને બાકી કાલે ખાવા જાહે એટલે એડવાન્સમાં વધારે કરી નાખ્યું કા એડવાન્સમાં કરવું જ પડે ને કે આપણે રિવાજ છે તો હાથીમ પાડીએ બધા એક દી રાંધીએ નહીં અટાણે રાંધી નાખીએ હાઈ જાગલે દી તો એવું છે. ચાલો તો એ ફટાફટ ખાઈ લઈએ પછી લીટા પાડી દઉં બાકી તો તમને દેખાડી દીધું છે કે છે. ચાલો તો એની સાથે જ હવે વિડીયો લાંબો નહીં કરીએ ખાઈને પછી આપણે એડિટિંગ પાછું ફટાફટ કરવું જોઈએ કારણ કે હમણાં વિડીયો મૂક્યો નથી ને એટલે અટાણે એડિટિંગ કરીને કાલે અપલોડ કરવાનો છે. ચાલો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય.